ડાંગ જિલ્લાના બોરીગાવઠા ગામે લાકડા ચોરોને અટકાવવા જતા વનકર્મી પર હુમલો, રોજમદાર વનકર્મીનું મોત. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બોરીગાવઠા ગામ વિસ્તારમાં લાકડાની ચોરી અટકાવવાના પ્રયાસ દરમિયાન વનકર્મી વિભાગના રોજમદાર કર્મી પર અજાણ્યા લાકડા ચોરોએ ઘાતક હુમલો કરતા વનકર્મીનું મોત થયું છે. બનાવને પગલે સામે આવ્યો છે અને ઘટનાને લઈ સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. હાલમાં બનાવ બાબતે ફરિયાદી હરેશકુમાર રણછોડભાઈ ચૌધરી વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ 31/1/2026 રાત્રે 1:21થી 2 કલાક દરમિયાન બોરીગાવઠા ગામે આંબાવાડી ફળિયું વિસ્તારમાં મોતીરામભાઈ બિલકરાય ચૌધરીના ખેતરમાં આવેલ ઝૂંપડા નજીક જાહેર રોડ પર ઘટના બની. મૃતકની ઓળખ રોજમદાર વનકર્મી સનદભાઈ ગનસુભાઈ બિરાહી ડાંગ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં વઘઈ પોલીસની ટીમ દ્વારા અજાણ્યા 3 લાકડાચોર ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીના નામ સરનામા હાલ અજાણ્યા છે. ફરિયાદના જણાવ્યા પ્રમાણે લાકડાની ચોરી કરતા 3 અજાણ્યા ઈસમોને અટકાવવા જતા સનદભાઈ સાથે આરોપીઓએ ઝઘડો તકરાર કરી. ત્યારબાદ આરોપીઓએ પોતાની પાસે રહેલ લાકડા તેમજ અન્ય કોઈ ધારદાર સાધન વડે સનદભાઈના માથા અને કપાળના ભાગે ફટકા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી ઇરાદાપૂર્વક મોત નિપજાવ્યું છે. હાલમાં વઘઈ પોલીસ મથકમાં PSI MS રાજપૂત તથા PI VK ગઢવી દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વઘઈ પોસ્ટે ગુના રજિસ્ટર નંબર 49/26 BNS 103-154 મુજબનો ગુનો દાખલ થયેલ છે. ફરિયાદી શ્રી હરેશકુમાર રણછોડભાઈ ચૌધરી હાલ વઘઈ રેન્જમાં ફોરેસ્ટ ઓફિસની પાસે નોકરી કરે છે. તારીખ 31/1/26ના રોજ રાત્રે આશરે 1:21 વાગે 12 ખાંડિયા નાકા પાસે ફરજ બજાવતો રોજિંદા કામદાર સનતભાઈ ગનસુખભાઈ બિરારી નાઓએ ફોનથી જણાવેલ કે અહીં લાકડાને 3 ઈસમો ચોરી કરતા કરે છે એમ કહીને એને ફોન કર્યો. તે દરમિયાન એ જગ્યા ઉપર આ ફરિયાદી આવેલ અને જોયું તો ફરિયાદી રતનભાઈ ગનસુખભાઈ બિરારી મરણ હાલતમાં પડેલ હતા. તેમજ ફોન એમનું સાઈડમાં પડેલ હતું અને નજીકના ઝોપડામાં રહેતા ખેતરમાં રહેતા મોતીરામભાઈએ જણાવેલ કે 3 ઈસમો લાકડી ચોરતા હતા. એ બાબતે એમના જોડે બોલાચાલી થતા તેઓએ તેના માથાના ભાગે તેમજ કોઈ ધારદાર લાકડી વડે મારીને એને હત્યા નિપજાવી છે.